નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એક અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું, જે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી યોજના। હવે મિત્રો, આ જે બોરવેલ સબસિડી યોજના છે તે અંતર્ગત વર્ષ 2024-25 માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। આ યોજના અંતર્ગત ખેડૂતોએ ખેતરમાં દાર કે બોર કરાવવા માટે સબસિડી આપવામાં આવે છે, એટલે કે મિત્રો સહાય આપવામાં આવે છે। તો આ યોજના વિશે તમામ માહિતી મેળવીએ, એટલે કે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર રહેશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી કરી દેવાની રહેશે, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ પ્રકારની માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે બોરવેલ સબસિડી યોજના છે તે યોજના ગુજરાત સરકારનો બાગાયતી વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવી છે। ચર્ચા કરી લઈએ કે આ યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહેશે। તો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના એવા ખેડૂત ખાતેદારને મેળવી શકશે જે ખેડૂત ઓઇલ પામનું વાવેતર કરે છે, તેવા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે। પછી તે કોઈ પણ કેટેગરીના ખેડૂતો હોય, સામાન્ય વર્ગના ખેડૂતો હોય, આર્થિક રીતે નબળા વર્ગના ખેડૂતો હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ખેડૂતો હોય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂતો હોય, પરંતુ તે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરતા હોવા જોઈએ। તો તેવા તમામ ખેડૂતો તથા ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે અને કેટલી સહાય આપવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત ખેડૂત ખેતરમાં કે વાડીમાં બોરવેલ કરાવે છે તો તેની પાછળ ખરેખર ખર્ચ થયેલ છે તે ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આ બંને રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી રકમની સહાય ખેડૂતને મળવાપાત્ર રહેશે, અને ખેડૂતને તે સહાયની રકમ છે તે ખેડૂતના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવો હોય તો ખેડૂતોએ કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે। તો ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જે આઈ ખેડૂતની પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 12 માર્ચ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 12 માર્ચ 2024થી લઈને 11 મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તે પ્રિન્ટ સાથે તમામ આધાર પુરાવા જોડવાના રહેશે, અને તમારા જિલ્લામાં આવેલી બાગાયત નિયામક કચેરી છે ત્યાં તમારે તમારું અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે, એટલે કે ત્યાં જમા કરાવવાનું રહેશે। ચર્ચા કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો ખેડૂતે આધાર કાર્ડ છે તેમની નકલ જોડવાની રહેશે, બેંક ખાતાની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, જમીનના જે ડોક્યુમેન્ટ છે એટલે કે ગામ નમૂના નંબર 7/12/8 ઉતારાની નકલ છે તે સાથે જોડવાની રહેશે। ત્યાર પછી ખેડૂત છે તે અનામત વર્ગનો ઉમેદવાર હોય, એટલે કે SC, ST, OBC કેટેગરીનો ઉમેદવાર હોય અથવા તો EWS કેટેગરીનો ઉમેદવાર હોય ત્યારે તેમના ખેડૂતે જાતિનું પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે। ખેડૂત છે વિકલાંગ અથવા દિવ્યાંગ હોય તેવા સંજોગોમાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેની નકલ સાથે જોડવાની રહેશે। ત્યાર પછી મિત્રો, ખેડૂત છે તે ખેડૂત સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્ર છે તેની નકલ પણ સાથે જોડવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડી તમારા જિલ્લામાં આવેલી બાગાયત નિયામક કચેરી છે ત્યાં કચેરી ખાતે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, બાગાયત વિભાગની ખેડૂત માટે અગત્યની યોજના કહી શકાય બોરવેલ સબસિડી યોજના, કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડી કે ખેતરમાં બોરવેલ કરાવવું હોય તો કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।